ચાકણ ચોરી કરી દે લ્યા. અરે સાહેબ અમે ગરીબ માણસ છો બાપા, અમે ના ચોરી કરા કોઈ દાડો. સાહેબ મારા મોઢા તો જો અમે સોર જેવા લાગે છે. અરે એમને એમ નહીં માને લ્યા. હા આને ધો હરખા કરીને. પકડો એટલે બે જણા પકડો. પણ સાહેબ આ સુમય નથી કરી ચોરી અમે પણ. એક મિનિટ છૂટી ગયું મને તો છોડ. સાહેબ હા તમારા બાપની સોગન અમે ચોરી નથી કરી. કેટલી ચોરી કરી એમ પૂછતું નથી કરી એમ નહીં એમને એમ નહીં પકડીને લાયા તમને આય કેટલી ચોરી કરી સાહેબ? તમને ખબર તમે કરી છે અમે ચા કરે ચોરી. નથી કરી સાહેબ ઈ તો ખાલી અરે સાહેબ અરે સાહેબ મારજો કહું છું સાહેબ હા અમારા ભાઈ ફેર જાઉં છું ને હા. સાધન ના મળ્યું તો એક બાઈક લઈ ગયા તા પૂછ્યા વગર પણ સોર ની ઈરાદે નતા લઈ ગયા તો ચમચમ લઈ જતા આને ખાઈ બે ચમચમ લઈ જતા સાહેબ અમાર બહેન ને ડિલિવરી હતી ને એટલે. અને બીજી ચોરી ચમચમ કરી હતી સાહેબ આમાં એવું હતું ને હા કે અમારે બહેન ને ડિલિવરી થઈ હા એટલે પાડો થઈ ગયો બીમાર હા અને ઈ પાડાને લઈ જાવ તો દવાખાને એટલે બાઈક લઈ ગયા હતા. સોર્યું નતું સાહેબ લઈ ગયા તા ખાલી ચમચમ લઈ જતા લે ફગર હમણાં થાય છે હમણાં નહીં હું હમણાં બેઠો સાહેબ સામે ઘણજી દેખાય હોય એમાં ફ્લેશ બેક છે ચેક કરો. ચિયોક માણસ હું જો છે એ તો ઊંઝો છે ને થોડો જાગતો છે. આપણે હુતા હોય ને કામ કરી લેવાનું. બાઈક સારું છે. બાઈક ઉઠાઈ લે તેમાં બોલે ને ચેક કર ચાવી બીજી ખીચામાં. ઉઠી જાય છે એના કરતા લોક તોડવું પડે. હા તોડ ચાવી અંદર જ છે. તો પણ લઈ લે કેમ કેમ દૂર? લાવ ચાલુ કરશે તું ઉઠી કેવું એડિટિંગ કરાલ છે સાહેબ? આપણે ડીબી કરાશે. એટલે આ પોસડામ જો ડીબી પણ આ એક ભેગી બે ચોરી કરી છે ક્યાં બે હતી? ફોન ફોન ઈ તો સાહેબ સાઈડ માંથી ગાડ્યો તો આને ફોન કર્યો તો ને માસીન છોકરાને હા. એટલે. લઈ ચમ જાય એમ કહું છું એટલે સાહેબ મેં કીધું ઈ બાઈક હાઈક ગોતે ને તો અમારો નંબર તો એ પાસે હતો ને હા. એટલે એના ફોન માં ફોન કર્યો તો અમે આલી ગયો જોયું સાહેબ ઇન્ટેલિજન્ટ માણસ છે આર્યો. બરાબર બીજી ચોરી શાની કરી હતી બીજી સાહેબ સોરી મત કહો તમે. ચમ આમાં એક મોટી કહાની છે સાહેબ. હા બોલ અમે એક પાડી લઈ ગયા હતા હા ખીલેથી ડાયરેક્ટ ઉપાડી. ચમતી હવે આમાં એવું છું ને કે અમારે જે બહેનની ડિલિવરી થઈ ને હા એમાં પાડો જન્મ્યો. હા પાડાને દવાખાને લઈ જવામાં બાઈક લઈ ગયા હા અને પાડાને અમે બસાઈ ના હચ્યા. હા એટલે પછી બે દૂધ ના હાલે હા. આખો દાડો રો રો કરે ઓહુડા પાડતી હતી. હા. આમાં નાઈ બળી દયા હા. અને પછી પાડી લઈ જાય ને એને ધવરાઈ પડી. જોયું કેવા ઇન્ટેલિજન્સ છે સોર. મળદ હવે હોશિયાર છો હો. ઓય તો આ પાડી તમે કેવી રીતની ચોરી હતી? શું તો ભાઈ ફ્લેશબેક આમાં ડાયટો છે. સારું કાઢ એ ભીતે આ પોસવા જ પડી જશે કોણ છે બે ભેહો ને એક પાડી છે. માણસ છે કોઈ ના જો હું શું કહું, હા ભેહ તારે છોડવી પડશે. અને તું શું કરીશ હું ધ્યાન રાખું, મને બીક આવે પોડા. તો તારે ચોરી કરવા ના આવાય પણ તેલ આવ્યો છે જો. સારું હું છોડું છું પણ તું ખટેક રાખજી પાછી હારું જા હું ખટક રાખું. હું ચોરી કરવા નથી આવ્યો, આ તો સમનામન લઈને આવ્યો તો હાથ શું યા સમનાની વહુ મારો હાથ છે મને એમ કે કોક આવી ગયું. આ પોરે પેસ ફોગ રહેરી મારશે હમણાં પાછી હારું જા. અજા એ આ તો મારે છે તો હવે હું શું કહું, હા આ ભેહા છે ને ભેહા હા. એ ખૂબ મારે પાસે હા અને છૂટી હોય ને તો મરી જાય ને તો ઉધી મારે હે હોય. તો હું એમ કહું છું હા. પાડી લઈ સારી
પાડીનું શું આવશે પોંડા? જે આવે 3-4 હજાર. આપણે ચોરી જ કરવી છે ને. એન્ડ તો નાની હોય કે મોટી, ચોરી ઈ ચોરી છે. પપ્પાનું કોઈ છે ને જોજે. એ કોઈ નથી. અજા એ બીવરાવે શું? આ બાજુ કોઈ હશે, આ બાજુથી નીકળો. ઓલી ગરશેલીમ થી આપણે નીકળી જતા પાડી ને હરી કે છે. પાડીને આપણે ઉપાડીને કાઢી નાખશે. પટ્ટી જો હવે પેશ પરો માં નીકળી બારો. કેવી સાહેબ લઈ જા પાડી, કોઈને ખબર પડવા દીધી અમે? ખબર તો કોઈ નહીં પડવા દીધી. ખૂબ હોશિયાર છો. વસ્તુ ઈ છે ને, આ તો સાહેબ કેમેરામેને કેચઅપ કર્યું, બાકી કોઈ અમે પકડા નહીં. એવું એમ ને? હોવે. હા બરાબર. આ ત્રીજી ચોરી શેની કરી હતી? ત્રીજી ચોરીમાં સાહેબ એવું છે ને હા કે અમે આખું ઘર તોડ્યું. એક મિનિટ સાહેબ, હા સોરી કઈ અમારી આબરૂ ના કાઢો તમે. જરૂરત હતી સાહેબ, જરૂરત હતી. એમાં એવું છું ને હા કે આને મામા હાહરો છે ને, હા જેના ગઈઢા હાહરાના ફુવા હાહરા હતા ને, હા એને આ પગનો વાલ ખસી ગયો હતો. હા તે પૈસાની પડી ખૂબ જરૂર, હા. તો બીજું અમારી પાસે કોઈ રસ્તો નતો. પણ આ કરધણીને જરૂર હોય ને, બાઇક ને પાર્ટી અને પૈસા નહીં. સાહેબ અમે અલગ અલગ જગ્યાએથી બધાના પાસેથી લઈ લઈને અમે ભેગું કર્યું, એક જગ્યાએ નથી દાડો માર્યો. અને સાહેબ ઘરધણી જરૂર હોય તો કેવું પડે, અમે ના આડો. હા તમારે વાર્તા નહીં માંડવાની ને ચોરી કેવી રીતે કરી હતી ત્રીજી? સાહેબ આમાં એવું છે ને કે આનો ફ્લેશબેક ની સેટ થાય. તો અહીંયા શૂટિંગ કરવા અમે નતા ગયા ને, એટલે હા તો શું કરવાનું હવે? રૂબરૂ જવું પડશે. રિએક્શન ડાયરેક્ટ કરો. ડાયરેક્ટ રિએક્શન આલવું પડે. હેડો લ્યો તાર. હેડો તાર બતાઈ ગયો. પણ એ સાહેબ તમે બાલ ચમ નહીં કપાવતા, પાટા છે ના ના તો? મારે તકલીફ છે ભોડાની, એટલે સાહેબે પીએ છે, સાહેબે સહી કરેલ છે કે નહીં કપાવે ચાલશે. સારું તો ઓળાવાનું જ રાખો. પણ નથી કાંક્ષી હેડતી માય. હેડો જે કરી ચોરી કરી અહીંયા જ હેડો. હેડો. સાહેબ આ છોડો તો ખરી ને ચમ બતાવશે તમને. અહીંયા છોડો હેડ. અલે આ ચોર છે તો હીરો ની એલાને પકડે. હમો હેડ ને નહીં કે હીરો. હારું. મને નહીં આને પકડવાનો છે. હાલ્યા હા. હું પાથલ છું તો 2 જણા પકડી રહ્યા, તું હાવ છૂટો છે તોય તને કોઈ નહીં પકડ્યો. હવે આમાં એવું છે ને કે સાહેબ ને વિશ્વાસ છે કે આ જાડો છે, થોડી જ કહેવાનો છે નહીં, હાસી વાત. એટલે એ આ ગેટ કેવી રીતના ખોલ્યો તો? ગેટ સાહેબ હવે આમાં એવું હતું ને કે આમ કરીને આમ કર્યું હા અને આમ ખુલી ગયો. પછી પછી આમ કરીને અંદર. અંદર ડે. હા સાહેબ હવે સાહેબ અમે આટલે આયા ને, હા પછી આને એકદમ પાણી પીવાની ઈચ્છા થઈ. પછી પેટ આમ બાપડાને હુકાતું હતું. તો સાહેબ આયા વાહ, આ માટલામાંથી પાણી પીધું હતું અમે. આરી જતું માટલું ગાર્યું હતું? ના સાહેબ આ જ હતું. આમાં આમ થોડી થોડી લાઈટ પડતી હતી સંદરમાની, એટલે દેખાણું હતું. હા હા રેડે આ પાણી પીધું. હા. બસ મેં આને એમ કીધું, મેં કીધું કોઈ જાજી જાય એની પહેલા આપણે ઘર સાફ કરી નાખો. હા તમે આ ઊભા ઊભા જુઓ અમે કઈ રીતે સાફ કર્યું. રેડે હા રેડી. ના હેડ. પછી સાહેબ આ હા. ઘરમાં જેટલો દાગીના હતા, નવી નવી હાડીઓ હતી ને જેટલું હતું ને હારું હારું બધું આમાં અમે કર્યું પેક. અને પછી તમે સાઈડમાં રહો અમે. સાઈડમાં આવો. પછી સાહેબ આ પૂટકું છે ને હા મેં હોય મેલ્યું આમ. ઈગલમાં છે. હા અને આ કૂદ્યો. કૂદ હવે સાહેબને બતાય. સાહેબ છોડો તો કૂદું ને. છોડે. સાહેબ પાડો બોજો એમ બોજો તમે તો. હોરા કાઢ પર કામ. સાહેબ મેં એને આમ ભીતળી પકડી 2 હાથે હા અને પછી આમ ઠેકી. આમ પડ્યો. અને પછી સાહેબ છે ને હા. મેં એને આમ વસ્તુ હાલી. અને પછી મેં આમ કૂદવાની ટ્રાય કર્યો ને, હા પણ મારે વજન વધારે હતું. અને પછી અસુબાનું મને યાદ આવ્યું કે મેં દરવાજો ખોલીને આવ્યો હતો. એટલે સાહેબ અહીં આવો. મેં છે ને સાહેબ આમ કરી અને આમ દરવાજો ખોલીને આમ બહાર ગયો. અને પછી એકદમ કૂતરા ભસ્યા ને, પાછા સાહેબ અમે ઊભી બજારે દોડ્યા. ચમચમ ધોડ્યા હતા. એ મારા બેટા છોકરા ધોળે છે રેડી હો. સાહેબ ધોળે છે તો રેડી, પણ આ ધોળરાઈ પર મને લાગે છે કે પાછા આવશે એમ. એટલે આ માણસ નું મોઢું જોઉં ને હા. તોય કહી દઉં આ છોકરા રહ્યા ને ઈમાનદાર છે, 2 પાસ આવશે હમણાં. હે સાહેબ, હા હવે થોડી ગધવટી જેવું નથી લાગતું? અલ્યા હુઆ હે હુઆ પકડો પકડો ધોડો. હું કહેતો તો
હા મેળ ન થાયો હોય જ ને હવે ઉભો રહે આટલું ઘણું હવે અલ્યા ઊભા રહેવાની વહુ ઉલા તોડી નાખશે મર્ડ તો પકડ શું પોસકું સાહેબ મો કહેતો તો અલ્યા કોઈ ધોળરાઈ પર મને પાછા નહીં આવે હાથમાં નથી, આ બાજુ છે, આ બાજુ સાહેબ નું આ બાજુ હે?